ભાવનગરની 13 વોર્ડમાં 52 બેઠકોનો આ સૌથી મોટો એક્ઝિટ પોલ। ભાજપને મોટું નુકસાન થઈ શકે છે। 44 બેઠકો હતી ગત ચૂંટણીમાં। નુકસાન કદાચ થાય તો 1 કે 2 બેઠકનું થઈ શકે છે। જે ટિકિટોની વહેંચણીમાં ખેંચતાણ થઈ ભાજપમાં, એના કારણે કોંગ્રેસને પણ એવી આશા હતી કે આ વખતે મોટો ઉલટફેર થશે। ભાવનગર મહાનગરપાલિકાની 52 બેઠકો પૈકી 20 બેઠકો એવી છે કે જ્યાં આમ આદમી પાર્ટી કોઈ ઉમેદવારને નહોતી ઉતારી શકી। ગમે એટલું સારું પરિણામ લાવે તો પણ આમ આદમી પાર્ટી સીધા વિપક્ષમાં આવે એ પરિસ્થિતિમાં પણ નથી કે 32 બેઠકો પર લડવા છતાં આમ આદમી પાર્ટી ભાવનગરમાં ખાતું નહીં ખોલાવી શકે। જો ભાજપને નુકસાન થાય તો સીધો ફાયદો એ કોંગ્રેસને થવાનો છે। ભાવનગરમાં ભાજપને સ્પષ્ટ બહુમત ફરી એકવાર મળતો દેખાઈ રહ્યો છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સ્થાનિક પત્રકારોના મતે ભાવનગર મનપાનો એક્ઝિટ પોલ। ભાવનગરની 13 વોર્ડમાં 52 બેઠકોનો આ સૌથી મોટો એક્ઝિટ પોલ। ભાવનગરમાં ભારે વિવાદ અને વિરોધ વચ્ચે ચૂંટણી થઈ હતી। ભાવનગરમાં ભાજપને સામાન્ય નુકસાનના પણ એંધાણ જોવા મળી રહ્યા છે। ભાવનગરમાં ભાજપને 38 થી 43 બેઠકો મળે તેવા પૂરેપૂરા એંધાણ છે। તો ભાવનગરમાં કોળી સમાજની નારાજગીની અસર એ નહિવત જોવા મળી રહી છે। ભાવનગરમાં કોંગ્રેસને પણ 8 થી 14 બેઠકો મળી શકે એમ છે। તો 32 ઉમેદવારો હોવા છતાં આપને મોટો રકાસ સંભવ છે। ભાવનગરમાં આમ આદમી પાર્ટી ખાતું પણ ન ખોલાવી શકે તેવા અત્યારે એંધાણ જોવા મળી રહ્યા છે। ત્યારે ભાવનગર મહાનગરપાલિકા છે જેમાં 53 જેટલી બેઠકો છે અને 53 જેટલી બેઠકોની અંદર એ 13 વોર્ડની અંદર ફરી એક વખત ભારતીય જનતા પાર્ટી 38 થી 43 બેઠકો ઉપર એ વિજય મેળવી શકે તેવું અત્યારે સ્પષ્ટપણે સામે આવ્યું છે। પરંતુ એ પણ એક બાબત છે કે ભારતીય જનતા પાર્ટીને નુકસાન સહેવું પડશે। આંતરિક વિખવાદ, આંતરિક જૂથવાદ છે એ ખુલીને સામે આવ્યો હતો। પૂર્વ મેયર એક કમલમ ખાતે પહોંચ્યા હતા, ત્યાં પણ એમનો જે બળાપો છે તેમને ઠાલવ્યો હતો। આ તમામ દ્રશ્યો એ ચૂંટણી પહેલા આપણે જોયા હતા। ઉમેદવાર પસંદગીમાં પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના પાયાના જે કાર્યકર્તાઓ હતા એ નારાજ થયા હતા અને આ તમામ નારાજગીને લઈને ભારતીય જનતા પાર્ટીને થોડું એવું એ નુકસાન છે તે ભાવનગરની અંદર એ સહન કરવાનો વારો આવશે। પરંતુ કોંગ્રેસને પણ 8 થી 14 બેઠકો મળી શકે તેવી પૂરેપૂરી સંભાવના છે। 32 ઉમેદવારો ભાવનગરની અંદર આમ આદમી પાર્ટીએ ઉતાર્યા હતા, પરંતુ એ 32 ઉમેદવારોમાં એક પણ ઉમેદવાર ખાતું ન ખોલાવી શકે તેવી પણ અત્યારે પરિસ્થિતિ છે। ત્યારે ન્યૂઝ રૂમથી સીધા જ મારી સાથે મુફદ્દલ જોડાયેલા છે। મુફદ્દલ, ભાવનગરના એ આંતરિક વિખવાદ, આંતરિક જૂથવાદ વચ્ચે ગઈકાલે મતદાન પૂર્ણ થયું અને હવે જે આંકડાઓ આવી રહ્યા છે તેમાં ભાજપને એ નહિવત નુકસાન વેઠવાનો વારો ભાવનગરની અંદર આવવાનો છે। બિલકુલ, એટલે કે એક્ઝિટ પોલના જે તારણો છે, સ્થાનિક પત્રકારોના જે તારણો છે, એ લગભગ ગત ચૂંટણીમાં ભાજપને જે જનાધાર મળ્યો હતો એ જ જનાધાર ભાવનગરમાં ફરીવાર મળે તેવી સંભાવનાઓ દર્શાવી રહ્યા છે। ઘણા બધા કારણો હતા આ વખતે જેના કારણે એવી સંભાવના લાગતી હતી કે કદાચ ભાજપને મોટું નુકસાન થઈ શકે છે અને આંતરિક જૂથવાદવાળા કિસ્સાઓ ખૂબ ચર્ચામાં હતા। ટિકિટની વહેંચણીને લઈને ઘણી બધી ખેંચતાણ થઈ હતી। છેક છેલ્લી ઘડી સુધી કેટલીક બેઠકો કેટલાક વોર્ડમાં એવી હતી કે જેના ઉમેદવારો નક્કી નહોતા થઈ શકતા અને એમાં પણ જે પૂર્વ મેયર ભરતભાઈ બારડવાળો જે આખો ઘટનાક્રમ બન્યો એ જે વિવાદ થયો ભાવનગરમાં ભાજપના કાર્યાલય પર એમનું જે અપમાન થયું એ પછી પણ એક ચર્ચા હતી કે એક અંડરકરન્ટ ચાલી રહ્યો છે ભાજપના સંગઠનની અંદર, સ્થાનિક સંગઠનની અંદર પણ જે ડેમેજ કંટ્રોલ કરવામાં આવ્યું એ ડેમેજ કંટ્રોલ અને એ પછી ભરતભાઈ બારડનું જે નિવેદન સામે આવ્યું જેમાં એમણે કહ્યું કે સૌ સાથે મળીને આ ચૂંટણી આપણે ભાજપને જીતાડવાની છે, એના કારણે જે સંભવિત નુકસાન છે એ ટળી ગયું હોય એવું લાગી રહ્યું છે। જ્યાં સુધી વાત ભાજપની છે, 44 બેઠકો હતી ગત ચૂંટણીમાં, આ વખતે પણ એની આસપાસ જ ભાજપ રહે તેવી સંભાવના દેખાઈ રહી છે। નુકસાન કદાચ થાય
તો 1 કે 2 બેઠકનું થઈ શકે છે અને એ ફાયદો કોંગ્રેસને થાય એવું ભાવનગરમાં અત્યારે દેખાઈ રહ્યું છે મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ સ્પષ્ટ બહુમતી મળી રહી છે વધુ એકવાર મજબૂત રીતે ભાવનગર મહાનગરપાલિકામાં ભારતીય જનતા પક્ષનું શાસન આવે એ પ્રકારના તારણ દેખાઈ રહ્યા છે હવે વાત કોંગ્રેસની કરીએ કોંગ્રેસે ઘણી બધી મહેનત કરી હતી આ ચૂંટણીમાં અને કોંગ્રેસના જે દિગ્ગજ નેતા છે શક્તિસિંહ ગોહિલ એમનો એ ગઢ છે અને ત્યાં સ્થાનિક સ્તરે પણ ઘણા બધા પ્રયાસો એવા કરવામાં આવ્યા હતા કે આ વખતે એક મજબૂત લડાઈ આપે અને જે ટિકિટોની વહેંચણીમાં ખેંચતાણ થઈ ભાજપમાં એના કારણે કોંગ્રેસને પણ એવી આશા હતી કે આ વખતે મોટો ઉલટફેર થશે ત્રીજી તરફ આમ આદમી પાર્ટીની વાત કરીએ તો નાની નાની નગરપાલિકામાં પણ આમ આદમી પાર્ટીએ તમામ બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા છે પણ ભાવનગર મહાનગરપાલિકાની 52 બેઠકો પૈકી 20 બેઠકો એવી છે કે જ્યાં આમ આદમી પાર્ટી કોઈ ઉમેદવારને નહોતી ઉતારી શકી 32 બેઠકો પર આમ આદમી પાર્ટી ભાવનગરમાં લડી રહી છે એટલે સીધી રીતે અહીંયા ગમે એટલું સારું પરિણામ લાવે તો પણ આમ આદમી પાર્ટી સીધા વિપક્ષમાં આવે એ પરિસ્થિતિમાં પણ નથી પણ હવે જ્યારે આપણે એક્ઝિટ પોલના તારણોની વાત કરીએ તો સ્થાનિક જે પત્રકારો છે એમનું સ્પષ્ટપણે કહેવું છે કે 32 બેઠકો પર લડવા છતાં આમ આદમી પાર્ટી ભાવનગરમાં ખાતું નહીં ખોલાવી શકે એ પ્રકારની પરિસ્થિતિ દેખાઈ રહી છે બીજી તરફ કોંગ્રેસને થોડો ફાયદો થઈ શકે છે જો ભાજપને નુકસાન થાય તો સીધો ફાયદો એ કોંગ્રેસને થવાનો છે પણ જે બગદાણાવાળું આખું પ્રકરણ હતું કોળી સમાજની જે નારાજગીની વાત હતી એમાં પણ છેલ્લી ઘડીએ જે ડેમેજ કંટ્રોલ થયું પણ જે પીડિત હતા એ કોંગ્રેસમાં ગયા એટલે લાગતું હતું કે કોળી સમાજના મત છે એમાં કદાચ કોઈ એક એવો તબક્કો હોય કે જે કોંગ્રેસ તરફી મતદાન કરે અને એની અસર દેખાય પણ તારણો એવું કહી રહ્યા છે એક્ઝિટ પોલના કે કોળી સમાજની નારાજગી ચોક્કસપણે અંડરકરન્ટ છે હજુ પણ એ બેઠકોનું જ્યારે પરિણામ આવશે ત્યારે એમાં સીધી રીતે નહીં દેખાય કદાચ એકાદ બેઠક ઉપર એકાદ 2 બેઠક પર અસર કરી શકે જે ભાવનગરના કેટલાક વોર્ડ એવા છે કે જ્યાં કોળી સમાજનું મતદાન બહુ જ મોટા પાયે છે આ જે નિર્ણાયક વોર્ડ છે ત્યાં અંદરખાને થોડી નારાજગી હોય તો બની શકે કે એકાદ 2 બેઠક પર અસર થાય પણ ઓવરઓલ જોવા જઈએ તો ભાવનગરમાં ભાજપને સ્પષ્ટ બહુમત ફરી એકવાર મળતો દેખાઈ રહ્યો છે કોંગ્રેસ કદાચ થોડા ઘણા અંશે મજબૂત થાય બાકી આમ આદમી પાર્ટીનો અહીંયા સંપૂર્ણપણે રકાસ થઈ રહ્યો છે જી બિલકુલ આભાર અમારી સાથે જોડાવા બદલ અને માહિતી બદલ મુફદ્દલ તો જે પ્રકારે ભાવનગરની અંદર અત્યારે એ આંકડાઓ સામે આવી રહ્યા છે આંકડાઓની અંદર ભાવનગરમાં જે આંતરિક વિખવાદ જોવા મળ્યો હતો પૂર્વ મેયરનો વિખવાદ હોય આ સિવાય ટિકિટની વેચણીઓમાં ઉમેદવારો જે નારાજ થયા હતા તમામ વિખવાદો બાદ હવે જે આંકડાઓ સામે આવી રહ્યા છે જેમાં એ થોડી ઘણી નુકસાની છે નુકસાની ભારતીય જનતા પાર્ટીને વેઠવાનો વારો આવી શકે તેમ છે તો કોંગ્રેસને થોડો ઘણો ફાયદો પણ થઈ શકે છે પરંતુ આમ આદમી પાર્ટી જ્યાં 32 જેટલા ઉમેદવારો ભાવનગર મહાનગરપાલિકાની અંદર તેમણે પોતાના મેદાને ઉતાર્યા હતા એ 32 ઉમેદવારોની ખાતું પણ નહીં ખુલે તેવું અત્યારે સ્પષ્ટપણે આમ આદમી પાર્ટીની સ્થિતિ છે તે પણ ભાવનગરની અંદર જોવા મળી રહી છે અનેક જ્ઞાતિ ફેક્ટરો પણ ત્યાં કામ કરે છે કોળી સમાજનું એ બહોળું પ્રભુત્વ પણ છે બગદાણાની એ બબાલ પણ આપણે સૌને કોઈને યાદ છે પરંતુ આ બધાની વચ્ચે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટી 38 થી 40 સીટો મેળવી એ 13 વોર્ડની જે ભાવનગર મહાનગરપાલિકા છે તેમાં પોતાનો કબજો કરે એવું અત્યારે એક્ઝિટ પોલમાં સામે આવી રહ્યું છે આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં